આકાશવાણી સમાચાર શ્રીરંગ તેંડુલકર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોપર્ટી કાર્ડના પ્રત્યક્ષ વિતરણનો આરંભ કરાવતા જણાવ્યું કે સ્વામિત્વ યોજના હેઠળ અપાતા પ્રોપર્ટી કાર્ડ એ આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું ગણાવી શકાય. ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના 8 બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.17% થયો છે. હંગેરીના બુડાપેસ્ટ ખાતે આગામી 23 થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ગ્રાન્ડ સ્લેમ જુડો સ્પર્ધા 2020માં ભારતીય ટીમ ભાગ લેશે અને રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાની સિંગલ્સની ફાઇનલમાં નોવાક જોકોવિચને 3-0થી પરાજય આપીને આ સ્પર્ધાનો ખિતાબ 13મી વખત જીતી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ અપાતા પ્રોપર્ટી કાર્ડ એ આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું ગણાવી શકાય. ગઈકાલે પ્રોપર્ટી કાર્ડના પ્રત્યક્ષ વિતરણનો આરંભ કરાવતા તેમણે કહ્યું હતું કે આ કાર્ડના લીધે ગ્રામીણ વિસ્તારોમાં મોટું પરિવર્તન આવશે તથા લોકો સશક્ત બનશે. પ્રોપર્ટી કાર્ડથી જે તે વ્યક્તિને મિલકતનો કાનૂની અધિકાર મળશે તેમજ બેંક તથા અન્ય નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવું પણ સરળ બનશે. આ ઉપરાંત કોઈપણ મિલકતનો ગેરકાયદેસર રીતે કબજો મેળવવો અશક્ય બનશે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ 6,62,000 ગામના નાગરિકોને તબક્કાવાર પ્રોપર્ટી કાર્ડ અપાશે. ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના 8 બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પહેલા જ પ્રયાસે ભારત સરકારે ભલામણ કરેલા તમામ 8 બીચને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળવું એ બાબત સાચે જ ઐતિહાસિક ગણાવી શકાય. આ બે ઉપરાંત કર્ણાટકમાં કાસારગોડ અને પેદુબિદરી, કેરળમાં કાપડ, આંધ્રપ્રદેશમાં રણશીકોંડા, ઓડિશામાં ગોલ્ડન બીચ તથા અંદમાન નિકોબાર ટાપુ પ્રદેશમાં રાધાનગર બીચને પણ આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર કોઈપણ બીચને અપાતું વિશ્વનું મોટું સન્માન છે. આ પ્રમાણપત્ર પર્યાવરણ, સલામતી અને સુગમતાના માપદંડોના આધારે અપાય છે. આ પ્રમાણપત્ર કોપનહેગન ખાતેની બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સંસ્થા દ્વારા આપવામાં આવે છે. દેશમાં ડિજીટલ પદ્ધતિથી ચૂકવણીના પ્રમાણમાં છેલ્લા 5 વર્ષમાં 6 ગણો વધારો નોંધાયો છે. રિઝર્વ બેંકની યાદીમાં જણાવ્યું છે કે ઓછી રોકડવાળા અર્થતંત્ર તરફ દેશને લઈ જવાના પ્રયાસોના લીધે વર્ષ 2015-16થી વર્ષ 2019-20 દરમિયાન ડિજીટલ પદ્ધતિથી થતી ચૂકવણીમાં 55.1%નો વધારો થયો છે. માર્ચ 2016માં ડિજીટલ પદ્ધતિથી 593 કરોડ 61 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. વર્ષ 2020ના માર્ચ સુધીમાં ડિજીટલ પદ્ધતિથી ચૂકવણી વધીને 3,434 કરોડ રૂપિયા થઈ હતી. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 9 રાજ્યોની દરખાસ્તના પગલે 30,70,000 મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ આશરે 6,065 કરોડ રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે અત્યાર સુધીમાં 32,12,000 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે. દેશના 2,83,000 ખેડૂતોને આનાથી લાભ થયો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાંથી 1.23 લાખ મેટ્રિક ટન કોપરાની ખરીદીને પણ મંજૂરી અપાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજયારાજે સિંધિયાના માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો આજે બહાર પાડશે. આ સમારોહ ઓનલાઈન યોજાશે. ભાજપના સંસ્થાપકોમાંથી એક વિજયારાજે સિંધિયાને ગ્વાલિયરની રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિક્કો વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર બહાર પાડવામાં આવી રહ્યો છે. વિજયારાજે સિંધિયા 7 વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 2 વાર રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.17% થયો છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડના 71,564 દર્દીઓ સાજા થતાં સાજા થનારની સંખ્યા વધીને 61,46,427 થઈ છે. ગઈકાલે કોવિડના 67,789 નવા કેસ નોંધાતા કોવિડના કેસની કુલ સંખ્યા 71,19,300 થઈ છે. અત્યારે દેશમાં કોવિડના 8,62,611 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 813 દર્દીઓના મોત થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક 1,09,184 થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના વડા ટેડ્રોસ અધનોમ ગેબ્રિયસે જણાવ્યું છે કે કોવિડ સામેની રસી તૈયાર થયા બાદ તેની ફાળવણી એક્ટ તથા તેના ભાગીદારોએ આપેલી સંમતિ મુજબ કરાશે. તેમણે વધુમાં કહ્યું કે સમાજના આવશ્યક તથા ખૂબ જ જરૂરિયાતમંદ વર્ગને પ્રથમ સલામતી પૂરી પાડવી પડશે અને આ હેતુથી રસીના પ્રથમ ડોઝના જથ્થાનું વિતરણ જવાબદારીપૂર્વક કરવું પડશે. શ્રી ગેબ્રિયાસે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં યુરોપ, આફ્રિકાના 170 જેટલા દેશ કોવેક્સ સુવિધામાં સામેલ થયા છે. કોવેક્સ સુવિધા અગ્રતા, સમાનતા અને વિકાસના ધોરણે કોવિડની રસીના વિતરણની વ્યવસ્થા છે. હંગેરીના બુડાપેસ્ટ ખાતે આગામી 23 થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ગ્રાન્ડ સ્લેમ જુડો સ્પર્ધા 2020માં ભારતીય ટીમ ભાગ લેશે. આ ખેલાડીઓનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ઉપાડશે. ભારતની 5 સભ્યોની ટીમમાં 2 મહિલા અને 3 પુરુષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. મહિલા ખેલાડીઓમાં 25 વર્ષની મણિપુરની સુશીલા દેવી અને દિલ્હીની 22 વર્ષીય તુલિકા માન, એવી જ રીતે પુરુષ ખેલાડીઓમાં પંજાબના 28 વર્ષીય અવતારસિંહ અને 22 વર્ષના જસલીનસિંહ સૈની અને 24 વર્ષના વિજય યાદવનો સમાવેશ થાય છે. રમતગમત મંત્રાલયે જણાવ્યું છે કે આ બધા જ ખેલાડીઓની પસંદગી વિશ્વ રેન્કિંગના આધારે કરવામાં આવી છે અને તેઓ આવતા વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થાય તેવી તક છે. રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાની સિંગલ્સની ફાઇનલમાં નોવાક જોકોવિચને 3-0થી પરાજય આપીને આ સ્પર્ધાનો ખિતાબ 13મી વખત જીતી લીધો છે. આ ઉપરાંત આ વિજય સાથે રાફેલ નડાલે 20 ગ્રાન્ડ સ્લેમ જીતવાના રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરી છે. ગઈકાલે રમાયેલી ફાઇનલમાં નડાલે જોકોવિચને 6-0, 6-2 અને 7-5થી પરાજય આપ્યો હતો. મહિલાઓની સિંગલ્સમાં પોલેન્ડની ઇગા સ્વિયાતોકે અમેરિકાની સોફિયા કેનિનને 6-4 અને 6-1થી પરાજય આપીને સ્પર્ધા જીતી હતી. આ વિજય સાથે 19 વર્ષીય સ્વિયાતેકે વર્લ્ડ રેન્કિંગમાં 17મું સ્થાન મેળવ્યું છે. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે દુબઈમાં રમાયેલી લીગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. દિલ્હી કેપિટલ્સે એસ ધવનના 69 અને એસ અય્યરના 42 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. મુંબઈ તરફથી કેએચ પંડ્યાએ 2 વિકેટો ઝડપી હતી. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે ડીકોકના 53, એસ યાદવના 53 અને ઈશાન કિશનના 28 રનની મદદથી 19.4 ઓવરમાં 5 વિકેટે 166 રન કરતા મુંબઈનો વિજય થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સ ટીમના ડીકોકને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કારથી સન્માનિત કરાયા. થાઇલેન્ડમાં ટ્રેન અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 17 મુસાફરોના મૃત્યુ થયા છે અને 30 જણાને ઈજા થઈ છે. બેંકોકની 80 કિલોમીટરે ચાચેઓન સાઓ ખાતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી બસને ટ્રેને અડફેટે લીધી હતી, જેમાં 17 જણાના ઘટના સ્થળે મોત થયા હતા. ભારે વરસાદના કારણે દ્રશ્ય ક્ષમતા ઘટી ગઈ હતી. બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ મોટા રાજકીય દળો પોતાના ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 46 ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોપર્ટી કાર્ડના પ્રત્યક્ષ વિતરણનો આરંભ કરાવતા જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ અપાતા પ્રોપર્ટી કાર્ડ એ આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું ગણાવી શકાય. ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના 8 બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.